ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. જો આજે ઇન્દ્રધનુષ નીકળ્યું છે. હવે એમ લાગે કદાચ વરસાદ આવે તો આવે. જો હવાના વ્યૂ જો આપણી હોટલ છે. આ રોડ આપણી હોટલ ને વાહન ને પગડાટી બોલે. હા, અને અમારે પ્રાંશુબેન જ આવ્યા છે. પ્રાંશીબેન, આમ કર, આમ કર. એ પ્રાંશુ, આ પ્રાંશુ એકવાર આમ કર તો ભાગ આપું. આ પ્રાંશુ એકવાર આમ કર દે. હા, મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધી અને પાણી વરે છે. પાણી જાય છે. જો આ વરસાદી વાતાવરણ થયું છે. વાદળા બાદળા નીકળ્યા છે. હવે તો આવી જાય તો સારું. હવે બધા થાયકા. હવે તો વરસાદની વાટ જોઈએ. જેને મોઢે જોઈએ એને હવે વરસાદની જ વાટ જોવે. વાત તો વરસાદની, બીજી કઈ વાત નથી નવીન. ગમે એ પૂછે તો ભાઈ વરસાદ કેદી થાય. જો આપણી હોટલ જો થઈ ગઈ હોટલ. વાહન ની બહરાટી બોલે હો. વાહન કાંઈ ઘટે નહીં હો. તો આપણા આંબા માંડવી હોવાઈ ગઈ છે. આપણા વાડીનો કેળો રસ્તો સીધો આપણે વાડીનો. વાહ, આ સીતાફળિયું, આ ગુંદા છે. આંબા મોટા થઈ ગયા દરિયા ને પાણી હાલે છે. તો ઓરવીએ છીએ. હાલો મિત્રો, જો સીતાફળ ખાવા હો. બાકી જો પાણી વાળીએ ને વાડીની મોજ કાંઈ ઘટે નહીં હો. વાડીની મોજમાં શાંતિની જિંદગી હોય તો ગામડું ને વાડી. જો આ મજા જ આવી રાખે. એ ઝાડવા બળવા લીલા આગળ થઈ ગયા છે. જો આ માંડવી, આ ખેતર વરસાદની વાટે પડ્યું આપણું. આ ખેતરમાં હોવાઈ ગયું છે. શું કે ભાઈ, આજનો બ્લોગ રોપાઈ ઉતાર્યો માનકાય ભાઈ ભેદ મેળો નથી. તીખા મમરા ખાઈ ગયા લાગે ફૂલ, કારણ કે અહીંયા ચાંદી છે. ત્યાર સુધી જય દ્વારકાધીશ. કાલના બ્લોગ લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો મેં નથી બનાવી રહ્યો. રોપાઈ ઉતાર્યો છે. જય દ્વારકાધીશ.